શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બાબતે જિલ્લા પંચાયત હોલમાં સેમિનાર યોજાયો। આ સેમિનાર દરમિયાન ખેત પેદાશની બજાર વ્યવસ્થા માટે ખેત પેદાશ અંગે લોગોનું અનાવરણ થયું। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બાબતે જિલ્લા પંચાયત હોલમાં સેમિનારનું આયોજન થયું હતું। જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા યોજાયેલ આ સેમિનારમાં જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા તથા જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલારા ઉપસ્થિત રહ્યા હતા તથા ખેતીવાડી વિભાગના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી। આ પ્રસંગે કચ્છના ધાન્યના વેચાણ માટે મહાલક્ષ્મી મહિલા બચત મંડળ મમાઈમોરા તાલુકો માંડવી દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ હતો। આ સ્ટોલમાં મગ, બાજરો વગેરે ધાન્યનું વેચાણ થયું હતું। એ રીતે કોઈ પણ ચીજ વસ્તુનો પ્રોપર માર્કેટિંગ થાય તો એનાથી ઉત્પાદકને ખૂબ સારા ભાવો મળે છે, એ પ્રતિપાદિત થયેલી વસ્તુ છે। ખેતીને લાગે વળગે ત્યાં સુધી આપણો વર્ષોનો પરંપરાગત વ્યવસાય છે, એ વ્યવસાયમાં રોકાયેલા ખેડૂતો ઉત્પાદન કાર્ય દ્વારા એ જે કંઈ ઉત્પાદન કરે છે એ ખેત ઉત્પાદનને પૂરતા અને પોષણક્ષમ ભાવો મળે અને વપરાશકર્તાને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે, એ બંને બાબતોને બેલેન્સ કરવા માટે ઉત્પાદક અને ગ્રાહક બંનેને ધ્યાનમાં રાખીને એક ખેતી ક્ષેત્ર માટે એક લોગો અને કઠોળના બજારની જે વ્યવસ્થા છે, ખાસ કરીને મહિલા મંડળો અને સખી મંડળોના માધ્યમથી એક વિતરણ કરવાનો આજે આરંભ થઈ રહ્યો છે। એના દ્વારા પણ સખી મંડળોને આ જે સ્વરોજગાર છે એ સ્વરોજગારના માધ્યમથી એને રોજગારી પ્રાપ્ત થાય, એ હેતુને ધ્યાનમાં રાખીને આ બંને બાબતોનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છની ખેતીની ખ્યાતિ સમગ્ર રાજ્યમાં અને રાજ્યની બહાર પણ છે, અને ખાસ કરીને કચ્છ એ સૂકો વિસ્તાર છે અને અમુક પિયત વિસ્તારમાં પણ આપણી ખાસ ખેતીની ખાસિયતો છે। અને ખાસ કરીને આપણે જો વાત કરીએ તો આપણો કચ્છી દેશી બાજરો છે, મગ છે, તેમજ આપણે કચ્છની ખારેક, તો આ તમામ પ્રોડક્ટની એક બ્રાન્ડ વેલ્યુ ઊભી થાય એના માટે લોગોનું અનાવરણ કર્યું છે। લોગોના કારણે ખાસ કરીને કચ્છની ખેતી, બાગાયતી અને પશુપાલનની જે પ્રોડક્ટ છે એને એક આખી ઓળખ ઊભી થશે। અને આ ઉપરાંત પણ જે જિલ્લા બહાર જે વસ્તુઓ વેચાય છે એમાં એક ચોક્કસ બ્રાન્ડ ઊભી થાય, તેમજ બહારનો ગ્રાહક છેતરાય નહીં, એ હેતુથી આપણે આ લોગો તૈયાર કર્યો છે। અને એ લોગો તૈયાર કરવા માટે આપણે અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરી અને 7 એન્ટ્રી મેળવવામાં આવેલી, અને એ પૈકી ભરતભાઈ જોગુભાઈ નો એક લોગો પસંદ કરેલો છે કે ખેતરેથી એટલે ગ્રામ કક્ષાએ આ નાની મોટી વસ્તુઓનું પ્રોસેસિંગ કરી એને પેકિંગ કરી અને ગ્રાહકોમાં વિતરણ કરવાની વ્યવસ્થાનું અમે આયોજન કર્યું છે। અમે આખી જે બાબત છે અમારા પદાધિકારી સમક્ષ, જિલ્લા પંચાયત માન્ય પ્રમુખશ્રી સમક્ષ મૂકી અને જે નિર્ણય થશે એ પ્રમાણે બનતી ત્વરાએ આ ખુલ્લો મૂકવામાં આવશે। રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ। અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું। આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે। સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ, રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ। મુંબઈ, રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86। ગાંધીધામ, શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ। ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com। ભુજના ભીડગેટ પાસે ગટરની પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા લોકોને મુશ્કેલી।
ભુજના ભીડ ગેટ પાસે અગાઉ 30 થી 35 વર્ષ પહેલાની ગટર લાઇન સારી હતી, પણ ભૂકંપ બાદ યુડીસી દ્વારા નવી નખાયેલ લાઇન વારંવાર તૂટી જાય છે અને બેસી જતા ભંગાર સર્જાય છે. તેથી ગટરનું પાણી ચોતરફ ફેલાય છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ પણ પડે છે. આ વિસ્તારના લોકો આ ગટર લાઇનનું કામ કાયમી ધોરણે થાય તેમ ઈચ્છી રહ્યા છે. ભુજ શહેરમાં 30-35 વર્ષ પહેલે જે જૂની નગરપાલિકા લાઈન હતી એ હજી સારી હતી. યુડીસી લોકો જો ભુજમાં ગટરનું કામ કરે છે લગભગ ફેલ ગયો છે. એમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. હમણાં જે લાઈનો બેઠી છે એ બધી યુડીસીની જ છે. નગરપાલિકાના જે વખતે જૂની લાઈનો હતી એ બધી સારી હતી, પણ હવે આ યુડીસી લાઈન લગભગ બધી ફેલ છે. ભુજ તાલુકાના રાધણપર ગામની ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી થતા અરજણભાઈ જેસલભાઈનો 26 મતે વિજય થયો. ભુજ તાલુકાના રાધણપર ગામના સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે મત ગણતરી બાદ જાહેર થયું હતું. આ મત ગણતરીમાં અરજણભાઈ જેસલભાઈ કોઠીવારને 596 તથા ખેંગારભાઈ પચણભાઈ રબારીને 570 મત મળ્યા હતા. જે રીતે 26 મતે અરજણભાઈ કોઠીવાર સરપંચ તરીકે વિજેતા જાહેર થયા છે. આજે રાધણપર ગ્રામ પંચાયતની ચૂંટણી હતી 20 તારીખના રવિવારના. એમાં હું રવાજી જાડેજા નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી હતો અને આજે એની કાઉન્ટિંગ હતી મતગણતરી. એમાં મતગણતરી 9 વાગે શરૂ કરી અને એમાં અરજણભાઈ જયશંકભાઈ કોડીવારને 896 મત મળ્યા, ખેંગાર પટ્ટાણ રબારીને 570 મત મળ્યા. એટલે અરજણભાઈ જયશંકભાઈ કોડીવારને વધારે મત મળતા એમને ચૂંટાયેલા જાહેર કર્યા. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ધી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832500921. મોબાઈલ નંબર 9925336737. કચ્છમાં પર્યાવરણ કાયદો વ્યવસ્થા જળવાય, વનસ્પતિનો બચાવ થાય તેવા હેતુથી કોલસા ઉત્પાદન બંધ કરવા માટે સંકલન સમિતિમાં ધારાસભ્ય તારાચંદ છેડાએ પ્રશ્ન ઉઠાવ્યો. આ બાબતે વિસ્તૃત વાતચીતના અંશો રજૂ છે. કચ્છના જે પર્યાવરણમાં ચિંતા કરતા મિત્રો છે, કાંતિસેન સોફ્ટ, પુષ્પદાનભાઈ ગઢવી, બાપટ વગેરેની મિત્રોની એક બેઠક ઉમેદભવનમાં બોલાવવામાં આવેલી. આ બેઠકમાં મને પણ બોલાવવામાં આવેલો. 5 વર્ષ પહેલા કચ્છમાં ગાંડા બાવળમાંથી કોલસા બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી હતી કે દુષ્કાળનું વર્ષ છે ને લોકોને પૂરતી મજૂરી મળે એટલા માટે. પણ પછી એવું જોવામાં આવ્યું કે કોલસાના નામે અનેક લીલા અને મીઠા વૃક્ષો કપાય છે. એટલે રાજ્ય સરકાર પાસે રજૂઆત થઈ અને રાજ્ય સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો. ફરી પાછું આ ગાંડા બાવળમાંથી કોલસા બનાવવાના નામે એક મોટું કારસ્તાન ચાલ્યું અને માહિતીના આધારે મેં રાજ્ય સરકારને પણ જાણ કરી અને તાત્કાલિક સંકલનમાં પ્રશ્ન પૂછ્યા મેં. અને સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી જે લોકો જવાબો આપ્યા એ પેટા જવાબોની અંદરમાં એ લોકો ખોટા સાચા જવાબો આપવા લાગ્યા. ત્યારે કલેક્ટર સાહેબ પણ
સંકલન સમિતિના અધ્યક્ષ છે એ પણ બહુ નારાજ થઈ ગયા. અને જો આવી રીતે આ ગાંડા બાવનના નામે નીલી જારી અને મીઠી જારીનો સોથ વળતો હોય તો એ ચલાવી લેવાય નહીં. અને એના માટે સંકલન સમિતિએ સર્વાનુમતે બધા જ ધારાસભ્યો ભેગા થઈ અને ઠરાવ કર્યો રાજ્ય સરકારને. એ બધા જ ધારાસભ્યો સાથે મળી અને રાજ્યના વન મંત્રી પાસે પણ જવાના છીએ અમે. કોલસાના ધંધામાં કામ કરતા મજૂરોનો તો શોષણ જ થાય છે, પણ જે વચેટિયાઓ કામ કરે છે, ધંધાદારીઓ જે પ્રવેશી ચૂક્યા છે, એના કારણે ખોટી વાહતુક પાસનો આધાર લઈ અને જે આ કારસ્તાન ચાલી રહ્યું છે એની સામે અમે જબરજસ્ત પાઈએ ઝુંબેશ ઉપાડી છે છેલ્લા 2 વર્ષમાં. તો આ કોલસાના જે નામચીન અમુક બદમાશ લોકો છે એ તો પોલીસ ઉપર પણ ફાયરિંગ કરે છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર પણ ફાયરિંગ કરે છે, અનેક મર્ડર પણ થઈ ગયા છે. અને આની અંદરમાં હજુ વધુ અજુગતું ન થાય એના માટેના પણ અમારા પ્રયાસો રહેશે. સર્વાંગી જે પ્રશ્નો છે અને એમાંથી ઉદ્ભવતા જે ખરાબ પ્રશ્નો છે એનો પણ સમાવેશ કરશું. નુકસાનકારક પ્રશ્નો છે એમનો સમાવેશ કરશું અને સરસ નીતિ બને. ગ્રામ પંચાયતને જે અત્યારે પાવર્સ છે, દરેક ગ્રામ પંચાયતને પાવર્સ છે અત્યારે કે પોતાના વિસ્તારમાંથી કયા સર્વે નંબરમાંથી ગાંડો બાવળ છે અને કયા સર્વે નંબરમાંથી ગાંડો બાવળ કાઢવો જોઈએ એ નીતિને પણ સરળ બનાવી અને ગાંડો બાવળ જાય નાશ થાય એમાં આપણને કોઈ વાંધો નથી. ને ગાંડા બાવળ ઉપર લોકોને રોજી મળે, રોટી મળે એમાં પણ આપણને કોઈ વાંધો નથી. પણ એના નામે જે આ દુષ્કૃત્ય થઈ રહ્યા છે, અનેક પ્રશ્નો ઊભા થાય છે, એની સાથે જ આપણને વાંધો છે. અને એમાં અનેક લોકો પણ આ કાર્યની અંદરમાં આપણી સાથે જોડાયેલા છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ભુજમાં આવેલ વુડ સિટી ફર્નિચર તેમજ સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા અનેકવિધ વેરાયટીઓ દીપાવલી નિમિત્તે ગ્રાહકો માટે રજૂ કરાઈ. ભુજમાં આવેલ વુડ સિટી ફર્નિચર શોરૂમને ખાસ દીપાવલી પર નિમિત્તે સજાવવામાં આવ્યો છે અને ગ્રાહકોની જરૂરિયાત ધ્યાને લઈને ફર્નિચરની અનેકવિધ વેરાયટીઓ રજૂ થઈ છે. મોંઘવારી વધતા ફર્નિચરમાં હાલે 15 થી 20% વધારો આવેલ છે. છતાં પણ દિવાળીના તહેવાર નિમિત્તે ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે તે માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ દ્વારા યોજના મૂકવામાં આવી છે. મળીએ વુડ સિટી ફર્નિચરના માલિકને. મારું નામ નીરવ મોરબિયા, વુડ સિટી ફર્નિચર. અત્યારે શું છે, ગ્રાહકી સારી છે પણ આમ થોડો જે ટ્રેન્ડ ગ્રાહકીનો છે આ વખતે ઓછો છે ગયા વર્ષો કરતાં. ફર્નિચરની અંદર અત્યારે 15 થી 20%નો ઓલરેડી દરેક ચીજમાં ભાવ વધારો આવી ગયેલ છે. અત્યારે મોસ્ટલી સોફા સેટની અંદર ડાઇનિંગ ટેબલ અને સેન્ટર ટેબલ એ 3 વસ્તુમાં મોસ્ટલી વધુ ગ્રાહકી હોય છે. સોફા અત્યારે 15 થી 20,000થી કરી અને કોર્નર સોફાની અંદર 25 થી કરી 35,000ની રેન્જ સુધી સોફાની રેન્જ વધુ ચાલે છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં પણ દીપાવલી પર્વ નિમિત્તે ગ્રાહકો ખરીદી માટે આયોજન કરશે તે લક્ષ્યને લઈને 52 ઇંચનું વિશાળ એલઈડી ટીવી તથા ફ્રીજની અનેક રેન્જ તથા અનેકવિધ આધુનિક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ શ્રેણી પણ સિગ્મા ઇલેક્ટ્રોનિક્સમાં રાખવામાં આવી છે. મળીએ શું કહે છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સના માલિક એમના જ શબ્દોમાં. મારું નામ છે રવિ દવે. દિવાળી આ વખતે જોવા કમ્પેરેટિવલી મળ્યું છે કે પેનલની સાથે સાથે અપ્લાયન્સીસની પણ મુવમેન્ટ સારી અપાઈ છે. ખાસ કરીને પેનાસોનિક અને શાર્પ જે આપણે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ મેઇન ડીલ કરી રહ્યું છે બેમાં, એની મુવમેન્ટ બહુ સારી જોવા મળી રહી છે. અત્યારે ખરીદીમાં અત્યારે પેનલ છે, ફ્રીજ છે, એની બહુ સારી એવી ડિમાન્ડ છે. સારા એવા બુકિંગ થઈ ગયા છે. ફ્રીજમાં પ્લાઝમા ક્લસ્ટર ટેકનોલોજી છે, પેટન્ટેડ વસ્તુઓ બધી છે. દુનિયાનું સૌથી મોટું એલઈડી 80 ઇંચ સુધીનો ડિસ્પ્લે 52 ઇંચનું આપણે હાજર છે અત્યારે સ્ટોકમાં. શાર્પનું સૌથી નાનું 24 ઇંચથી ચાલુ થશે 17,000 અને પેનાસોનિકનું 22 ઇંચથી ચાલુ થઈ છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ માંડવી પાસે મિર્જાપુર રોડ, 2 કંપનીની પેનલોમાં અત્યારે 3 વર્ષની વોરંટી છે.
સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ ભુજ, વિનોદ ગોરસિયા. દિવાળીના પ્લાનિંગ પ્રમાણે કસ્ટમરોની ઇન્ક્વાયરીઝ પણ સારી ચાલે છે અને દિવાળીનું એડવાન્સ બુકિંગ પણ ઘણા કસ્ટમરો કરાવી ગયા છે અને લાગે એવું છે કે આ વખતે પેનલનું અને એપ્લાયન્સીસનું સારામાં સારો બિઝનેસ છે એવું લાગે છે. શોરૂમમાં ટોટલી હોમ એપ્લાયન્સીસ ટોટલી પ્રોડક્ટ છે અને સાથે મોટા મોટા એલઈડી, એલસીડી, પ્લાઝમા અને મોટા રેફ્રિજરેટર સાઈડ બાય સાઈડ બધી પ્રોડક્ટ અવેલેબલ છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં યોજાયો પોલીસ શહીદ સંભારણા દિન. એસપી વિધિ ચૌધરીએ આ કાર્યક્રમમાં આંતરવ્યથા ઠાલવતા જણાવ્યું કે રાજકીય લોકોને દાંડિયા રાસમાં જવાનો સમય અને રસ હોય, પણ શહીદ પરિવારોના સન્માન માટે સમય નથી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજના હેડક્વાર્ટર્સમાં પોલીસ શહીદ સંભારણા દિન નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં એસપી વિધિ ચૌધરીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજકીય વ્યક્તિઓ, નગરપાલિકાના તંત્રવાહકો કે સ્વૈચ્છિક સંસ્થાઓને નવરાત્રીમાં જવા માટે સમય મળે છે, દાંડિયા રમવાનો સમય મળે છે, પરંતુ પ્રજાની સુખાકારી માટે શહીદ થનાર પોલીસ જવાનો માટે સમય નથી મળતો. તે દુઃખદ છે. પોલીસ પરિવાર માટે આશ્વાસનના બે શબ્દો બોલવાના હોય, બે ઘડી યાદ કરી આશ્વાસન આપવાના હોય, તે સમયે પ્રજાના પ્રતિનિધિને સમય ન મળે તે ઘણી દુઃખજનક ઘટના છે તેવું એસપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર અને અબડાસાના ધારાસભ્ય છબીલભાઈ પટેલ સિવાય કોઈ રાજકીય આગેવાનો હાજર રહ્યા ન હતા. જ્યારે પોલીસ અધિક્ષક ટીસી પટેલ, ચિંતન તરૈયા, બીઆર મલોત્રા, આર.એ. ડોડિયા વગેરે અનેક પોલીસ अधिकारी हाजिर रहा था. आ कार्यक्रम में शहीद परिवार નું सम्मान कराયું હતું. आप सभी जैसा कि जानते हैं और हो सकता है कुछ लोगों को आप में से ना भी पता हो कि पुलिस कमेमोरेशन डे 21 अक्टूबर को जो हम मनाते हैं, पुलिस संभावना दिवस, जो भी हमारे पुलिस भाई बहन शहीद होते हैं उनकी शहादत को सलाम करने के लिए ये पुलिस संभावना दिवस मनाया जाता है और इस दिन उनकी शहादत को सलाम किया जाता है. हर वर्ष 1959 से ये पुलिस संभावना दिवस मनाया जाता है और आज जितने भी महानुभाव पुलिस परिवार के जो शहीद हैं उनकी शहादत को सलाम करने के लिए हमने जो कर्तव्य संध्या प्रोग्राम आयोजित किया उसमें मान रखते हुए यहाँ पर उपस्थित हुए हैं, उनको मैं तहे दिल से धन्यवाद देती हूँ. और खासतौर से मैं ये कहना चाहती हूँ जो नहीं आ पाए उनको एक बात अवश्य कहूंगी. मुझे ये जरूर फील हुआ है कि हमारे पास वक्त निकल आता है जब दांडिया खेलने के लिए रास गरबा कोई आयोजित होता है, तब हम वक्त निकाल लेते हैं. हमारी किसी माँ का आशीर्वाद लेने के लिए हमारे पास समय नहीं है, हमारे हाथ नहीं उठते. हमारी किसी बहन जो शहीद हुआ है उसकी बहन को या उसकी बेटी के आशीर्वाद देने के लिए हमारा हाथ उसके सर पे रखने के लिए हमारे पास समय नहीं है. लेकिन कोई टैलेंट हंट होता, कोई ट्रेजर हंट होता या कोई इस तरह का कोई प्रोग्राम होता तो जो भी एडमिनिस्ट्रेटिव हेड है डिस्ट्रिक्ट के उनके पास अवश्य समय होता उस तरह का प्रोग्राम अटेंड करने के लिए. और बाकी भी कोई ना कोई पॉलिटिकल रिप्रेजेंटेटिव भी ये समय निकाल लेता. पिछले नवरात्रा में कितने ही फंक्शन थे जहाँ पे मैं भी गई थी, मैंने देखा कि सभी लोग उस तरह के प्रोग्राम में अटेंड करने के लिए आते हैं
ગૌરવ શક્તિ યાત્રા બાદ પ્રથમવાર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવવા તથા 2014ની ચૂંટણીમાં કેન્દ્ર સરકારમાં કચ્છ ભાજપની ભૂમિકા અંગે જિલ્લા પ્રમુખ પંકજ મહેતાએ કરેલી વાતચીતના અંશ. આમ તો દર મહિને જિલ્લાના હોદ્દેદારોની એક બેઠક મળતી હોય છે, એટલે એ દ્રષ્ટિએ ગૌરવ શક્તિ યાત્રા દરમિયાન મિટિંગો નહોતી થઈ શકી. હાલે આજે જિલ્લાના સૌ હોદ્દેદારો, તમામ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને જેમને જવાબદારી સોંપી છે જિલ્લા પંચાયત સીટની, એવા સૌ વરિષ્ઠ આગેવાનોની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની બેઠક છે. ખાસ કરીને આજની બેઠકની અંદર આગામી કાર્યક્રમો અને વિશેષ કરીને દિવાળી પછીનું સ્નેહ મિલન વગેરે અને બાકીના હજી 1250 બૂથ સુધી પહોંચ્યા છે, બાકીના 300 હજી બૂથ સુધી પહોંચવા માટેનું આયોજન. જે યાત્રા દરમિયાન 2 જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ વરસાદના કારણે છૂટી ગયો હતો, એ બંને જિલ્લા પંચાયતની સીટો ઉપર રૂબરૂ જવાનો કાર્યક્રમ, આવા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન. મેં અગાઉ પણ કીધું હતું એવી રીતે ઘણું બધું આ યાત્રા દરમિયાન શીખવા મળ્યું છે. અનેક કાર્યકર્તાઓને રૂબરૂ મળવાનું થયું છે અને આખી યાત્રા દરમિયાન આખા કચ્છને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. એનું પરિણામ એ આવ્યું કે આજે યાત્રા પછી ગામે ગામથી પ્રજાજનો અને કાર્યકર્તાઓ, નાનો પણ કાર્યકર્તા સીધો ફોન કરીને પોતાની સમસ્યા, પોતાની મુશ્કેલી મારા સુધી પહોંચાડે છે. પરંતુ આગામી લોકસભાની ચૂંટણી મેક્સિમમ બૂથો જીતીને આગામી લોકસભાની ચૂંટણી જીતવી છે. એના ઉપરાંત દેશભરની અંદર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ક્યાં ભૂમિકા અદા કરી શકે એના માટેની પણ ચિંતન અને વ્યવસ્થા થઈ રહી છે. આગામી સમયમાં 6 જેટલી વિધાનસભાની સીટો માટે રાજસ્થાન પણ કચ્છમાંથી ટીમો જવાની છે. સમગ્ર હિન્દુસ્તાનની અંદર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આગામી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભૂમિકા અદા કરી શકે એના માટેનું પણ ચિંતન અને આયોજન કરવાનું છે. હાર્દિક અભિનંદન હરીસિંહજી જાડેજા, ત્રિકમભાઈ છાંગા, આપ બંને કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વિજેતા થયા તે બદલ અભિનંદન. શુભેચ્છક સ્નેહી અને સ્વજનો. નખત્રાણા વંદ ગામની સરપંચની ચૂંટણીમાં ભાજપનો ઝંડો લહેરાયો, કોંગ્રેસની હાર. નખત્રાણા તાલુકાના વંગ ગામની ચૂંટણી તાજેતરમાં યોજાઈ, જેમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ આહિરે કોંગ્રેસના લઘુમતી મોરચાના પ્રમુખ જુમાભાઈને પરાજિત કર્યા છે. આમ ભાજપને એક વધુ કમળ વંગ ગામે આપ્યું છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ઝુરામાં અપહરણની ફરિયાદનું મનદુખ રાખી 3 શખ્સોએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા. ભુજ તાલુકાના ઝુરા ગામે સિટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સવારે 9 વાગે ઈસાક લુહાર ઉંમર વર્ષ 35 તથા હલીમાબાઈ લુહાર ઉંમર વર્ષ 30 ને ગામના મુસ્તાક શાહ ઉંમર જુમા તથા અન્ય 2 વ્યક્તિઓએ ભેગા થઈ માર માર્યો હતો. ઈજા પામનાર ઈસાક તથા હલીમાબાઈ લુહારને ભુજની જીકત જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવ છોકરીના અપહરણ બાબતે મંદુક રાખી બને હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉંમર રમજાન એટલે મુજ છોકરી જો અપહરણ કરી વ્યાવા જત છોકરો આમદ મામન અને તે કારણે મદદગારી में जहांगीर शाह ने मुस्ताक जा ना ॾिनवा ई माण्हू असांजे घर ते हुमिलो कयो हुयो. 4 ॼणा, ॿियो हयासा वली शाह अने उमर सुजात ही मारामारी कयो हुयो. मुंहिंजो भाउ इसाक रमजान तंहिंखे अने मुंहिंजी भातरीजी हलीमा तंहिंखे. ભચાઉ ગામના રોડ પર ઉભેલું ટેન્કર અચાનક ભડભડ બળવા લાગ્યું, ડ્રાઈવરનો થયો ચમત્કારિક બચાવ. ખારોઈ ભચાઉ રોડ ઉપર કામ માટે ઉભેલા ટ્રેલરને અચાનક ઊંચું કરતા તે ઉપર રહેલા વીજ વાયરને અડી ગયું હતું અને શોર્ટ સર્કિટને કારણે તે અચાનક ભડભડ બળવા લાગ્યું હતું. ગળીના 6થા ભાગમાં આ ટ્રેલર અગનજોડામાં ફેરવાઈ ગયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા બનાવ છતાં ટ્રેલરના ડ્રાઈવરનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. દેશલ પર કંઠી પરિવારને નડ્યો બીકાનેર નજીક અકસ્માત, જાડેજા પરિવારના માતા પુત્ર અને યુવાનના મોતથી ગામમાં ફેલાયું શોકનું મોજું. મુન્દ્રા તાલુકાના દેસલપર કંઠીના રાજસ્થાનમાં આવેલા
કરણી માતાના દર્શને ગયેલ જાડેજા પરિવારને બિકાનેર પાસે અકસ્માત નડતા માતા, પુત્રી અને જેઠના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને વધુ સારવાર માટે બિકાનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતાના દર્શને જઈ રહેલ પરિવારની કાર ધડાકેભેર ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફેલાયું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આશારામના રસોઈયા અખિલેશને તાજનો સાક્ષી બનાવવાની પોલીસની અરજી કોર્ટે માન્ય રાખી. આજે સાક્ષી બનશે. ચાલુ વર્ષે 136મી વાર યુદ્ધ વિરામ ભંગ કર્યા બાદ પાકિસ્તાને ભારતના ગામો પર તોપમારો કર્યો. લોકોનું સ્થળાંતર. શારનાથના સલારપુર વિસ્તારમાં 4 ઓટો ડ્રાઈવર્સે 2 સગીર બહેનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં પિતાએ જ સગી પુત્રીને બનાવી રખાત. પિતા એઇન્ડને 90 વર્ષની સજા ફટકારવામાં આવી. આશારામની મુશ્કેલીઓ વધવાની શક્યતા. ભોપાલ, ઇન્દોર, રતલામ અને દિલ્હીની 4 છોકરીઓ પર બળાત્કાર અને બાદમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ. માયાનગરી મુંબઈ ફરી થઈ કલંકિત. ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી બ્રિટિશ યુવતીની ગૌરવ ગુપ્તા નામક યુવાન દ્વારા છેડતી કરાઈ. રામ જેઠમલાણીએ ભાજપના 10 નેતાઓ પર 5 કરોડનો માનહાનિનો દાવો કર્યો. મહાત્મા ગાંધી દ્વારા યરવડા જેલમાં કાંતણ માટે ઉપયોગમાં લેવાતા ચરખાની બ્રિટનના ઓક્શન હાઉસ દ્વારા હરાજી કરવામાં આવશે. પોતાના ભાઈ પર અપહરણના આરોપથી ભડકેલા બાબા રામદેવે કહ્યું કે ગાંધી પરિવાર મને સેક્સ રેકેટ અને ડ્રગ્સમાં પણ ફસાવી શકે છે. કોંગ્રેસી સાંસદ ચરણદાસ મહંત વિરુદ્ધ જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ શરદ યાદવ પોતે જ અંધવિશ્વાસ ફેલાવવાનો કેસ નોંધાવશે. ભારતીય ટ્રેનમાં સફર કરનાર માટે ગુડ ન્યૂઝ. હવે રેલવે દ્વારા જ વેટિંગ ટિકિટ કન્ફર્મ કરવામાં આવશે. એક્સ્ટ્રા કોચ જોડવાનો પ્લાન. ચારા ગોટાળા કેસમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ અને જગદીશ શર્માની સંસદ સદસ્યતા રદ કરાઈ. આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરે કહ્યું કે આશારામ મામલાથી શ્રદ્ધાળુઓમાં સંતો માટે નફરત ફેલાઈ છે. નારાયણ સાંઈને સમર્પણ કરી દેવું જોઈએ. નારાયણ સાંઈના જામીનની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી થશે. આશારામની રિમાન્ડ પૂરી થઈ. આજે કોર્ટમાં રજૂ કરાશે. મોદીએ કહ્યું કે લોકો જ ચૂંટણી ઢંઢેરો બનાવશે. તે માટે તેમણે લોકો પાસે સૂચનો માંગ્યા. સચિન તેંડુલકરની વેસ્ટ ઇન્ડિઝ સામે થનાર આગામી વિદાય ટેસ્ટની ટિકિટોની કિંમત નક્કી થઈ. 500 રૂપિયાથી 1000 રૂપિયા રાખવામાં આવી. પ્રસિદ્ધ મેસેજિંગ એપ્લિકેશન બ્લેકબેરી મેસેન્જરનો ઉપયોગ હવે આઈફોન અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ કરાશે. બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે મંજૂરી અપાઈ. હવે દક્ષિણ આફ્રિકા ભારત સામે 2 ટેસ્ટ અને 3 વન ડે મેચ રમશે. ઉત્તર પ્રદેશનો ડોડિયા ખેડા જિલ્લો 155 વર્ષ જૂનો અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો છે. સોનું નીકળવાની વાત આવતા જ દુનિયાની નજર અચાનક જ તેના પર અટકી ગઈ છે. પતિ સૈફ અલી ખાન માટે કરવા ચોથનો વ્રત કરવાની અફવાને નકારતા કરીના કપૂરે કહ્યું કે મને મારો પ્રેમ સાબિત કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.